પ્રેમ કરવાનો, પછી ભેગું થવાનું, બરોબર. હું કરવાનું ભેગું થઈને? ભેગું પછી એકબીજા ઉપર ચડવાનું. બરોબર. પછી શું કરવાનું? હાલો, હલો, કોણ બોલો? જાનવી બોલું, ક્યાંથી? મહુવાથી. બહુ વાત છે. બોલો, શું હતું? હેલો, હા બોલો. શું હતું તો કે બોલો. હે એને અને કરવાનું નથી કીધું, શું કામ હતું એમ પૂછું, બોલો ને. બોલો એમ હા બોલો એમ. કીધું આપણે શેક્ષી ગુજરાતી રેકોર્ડિંગમાં નંબર તમારો આવતો. હા તો શું કરશું? હે તો શું કરશું એમ કે ધીમે ધીમે તમને સંભળાતું નથી? તો મારી હંગાથ વાતચીત કરશો? શું વાતચીત કરવી તમારે, બોલો. હે શું વાતચીત કરવી તમારે એમ? હું એમ કહું છું, હા શું કયો? કીધું મારે સેટિંગ કરશો? શું નામ છે તમારું? મારું નામ વિક્રમ. બરોબર. કયું ગામ તમારું વિક્રમભાઈ? રાધનપુર. બરોબર, રતનપુર. અને કેવું સેટિંગ કરવું તમારે, કઈ રીતનું સેટિંગ કરવું છે મારી યારે? તમે કહો એવી રીત. હે તમે કહો એવી રીત. મને તો આવડતું નથી, તમે કયો. મેં તો કોઈ યારે કર્યું નહીં સેટિંગ, એટલે ખબર ન હોય. હે હા. કોઈ હારે નહીં કર્યા? નહીં, કોઈ હારે નહીં કર્યું મેં તો ક્યારેય. હજી એમને એમ જ છો કોરો? હા કોરા જ છું મેં. એમ? હા એમ. તો પેલો લવ કરવાનો ને પ્રેમ કરવાનો ને પછી સમજી ગયો ને વાતને. એટલે તમને ટૂંકમાં હું કહી દઉં કે મને છે ને આ બાબતની કાંઈ ખબર નથી, એટલે તમારા મનમાં જે હોય ને એ મને કયો, એટલે મને ખબર પડે. મને કાંઈ આ વાતની ખબર નથી, પ્રેમની, લવની, ફ્રેન્ડશીપની, દોસ્તીની. બરોબર? તમે જે કયો ને એ મને કયો, તમે જે સમજો ને એ મને કયો, એટલે મને ખબર પડે. પ્રેમ કરવાનો, પછી ભેગું થવાનું. બરોબર. હું કરવાનું ભેગું થઈને? ભેગું પછી એકબીજા ઉપર ચડવાનું. બરોબર. પછી શું કરવાનું? હેલો, હા પછી શું કરવાનું એમ? તો મારે આવે કે ને નેચે? શું આવે? મને થોડી ખબર હોય તમારે શું આવે. નેચે સમજી ગયો ને યાર, આમ શું કરો? એટલે નથી ખબર તો નથી ખબર, એમાં મને શું પૂછે છો શું આવે? ઓહો, મારે આવે કે ને પછી? પછી તમારે કાઢવાનું. હા હા પછી? તો શું કરવાનું મારે તમને? બરોબર. પછી શું કરશો? એને પ્રેમ કહેવાય. હા એને પ્રેમ કહેવાય ને. વાહ, પ્રેમની પરિભાષા તો તમે બહુ સારી રીતે આપી. હા, એવોર્ડ દેવો પડશે તમને તો. મારે એવોર્ડ દેવો પડશે એમ કહું. એ કાંઈ નહીં. બોલ બીજું શું હતું તારે? બોલો. બીજું શું હતું તારે એમ? સેટિંગ કરવાનું કંઈક બોલ્યો તો ને તું? હેલો. હા બીજું શું કામ હતું બોલો એમ? કરો છો? હે હતું કામ, બીજું તો કાંઈ નતું. મેં ગુજરાતી રેકોર્ડિંગ આવડતો હતો ને શેક્ષી, હા એટલે નંબર હતો, કીધું કોલ કરું. બરોબર. એમાં નંબર હતો એટલે કોલ કર્યો. તમે રેકોર્ડિંગ સાંભળ્યું નહીં આખું? રેકોર્ડિંગ તો અવાજ છે ને એ બંધ કરો પેલા, પછી મારી હારે વાતો કરો. બરોબર? બોલો હવે. હા તે રેકોર્ડિંગ સાંભળ્યા નહીં તમે બધા આખા? હા છે ને રેકોર્ડિંગ. બરોબર સાંભળ્યા છે એમ ને બધા રેકોર્ડિંગ? હા. તોય તમે ફોન કર્યો મને એમ ને? બરોબર. હે કરશો કે નહીં? શું કરવું છે પણ? મેં કીધું ના મારે તો, મને આવડતું નથી એટલે મારે તો કાંઈ કરવું નથી તમારી યારે. ના કરવું. એટલે અવાજ બંધ કરીને હવે નહીં કહું તને. તારો ગડગડ અવાજ સાંભળવા મેં ફોન નથી રાખ્યો. હેલો, હવે નહીં આવે અવાજ, બોલો. હા મારે કાંઈ કરવું નથી તારી યારે. હવે શું કરવું તારે ઈ બોલ. તો કાંઈ નહીં, ફોન મૂકો. તો ફોન કર્યો શું કામ તે મને? કઈ વાત કરવા માટે? પણ એલા તે મારા રેકોર્ડિંગ સાંભળ્યા, એમાં તારી જેવા લુખા લંગરે ફોન કર્યો ને મને, હા
એમાં છે ને જે મને ફોન કરીને હેરાન કરે ને વગર કારણે ભાઈ, એવાના બધાના કોલ રેકોર્ડિંગ મૂકાશે નંબર સાથે, અને તારો રેકોર્ડિંગ આવી જાય નંબર સાથે. હો, સમજી ગયો? નાક કાન શરમ વગર ના હાવ કાપી નાખે ફોન. જરા કે કાંઈ કહીએ ને એટલે ફોન કાપી નાખે. એના રેકોર્ડિંગ સાંભળે, આ જેમ જેટલા મેં રેકોર્ડિંગ મૂકાશ ને હમણાં, એ બધા મારા રેકોર્ડિંગ સાંભળીને જ આવ્યા છે. આખા રેકોર્ડિંગ સાંભળે છે, હું છે હું નહીં, એમાં કઈ રીતે વાતો કરે છે, તોય મને ફોન કરે. એટલે હવે ખબર પડી ગઈ કે નાક શરમ તો છે જ નહીં. બરોબર ને? તમારા આવા જ સંસ્કાર. ગમે એવો નંબર ભાડ્યો, ગમે એના સોશિયલ મીડિયામાં નંબર ભાડ્યો એટલે 2 ધડક ફોન કરી દેવાનો. સામે કોણ છે શું છે કાંઈ જાણવા વિચારવાનું જ નહીં. એલા આ તો સારું છે કે મને ઘરેથી પરમિશન છે વિડીયો બનાવવાની અને આવા ખુલાસા બહાર પાડવાની. બીજી બધી છોકરીઓ જે બચારી છે ને આવી રીતે બહુ હેરાન થાય છે. કોઈક ફોન કરે ને એ કોઈ બોલી નથી શકતી અમુક છોકરીઓ, એને શું કરવાનું હવે? એને સમાજમાં રહેવાનું કે નહીં રહેવાનું, જીવવાનું કે નહીં જીવવાનું એની રીતે. તમારો જેટલો જીવવાનો અધિકાર છે ને એટલો એનોય છે બિંદાસ. બરોબર? એટલે તમે એમ નહીં માનતા કે છોકરીઓ આવી રીતે નબળી છે ને આમ છે ને કાંઈ કરશે નહીં. મારી પાસે તમારું કાંઈ નહીં હાલે. ગમે એવડી તોપ હશે ને તો મને હેરાન કરશો ને તમારો રેકોર્ડિંગ મુકાઈ જાય, એ પણ નંબર સાથે. મને જરીકે શરમ નહીં લાગે કે મને જરીકે બીક નહીં લાગે. હજી કહું છું કે આટલા વિડીયોમાં કીધું ને હજી કહું છું કે સુધરી જાઓ, પ્રેમથી કહું છું. ભારત માતા કી જય.